जाते मिले समाज सब पावे निजे पदरम बहुविधि में त्याग नती मलिनतया निज भाव अभाव तताई तुनो सहज रूप दर्शन आत्म रूप भव सीध करो વીર પ્રભુના નિર્વાણ મહોત્સવ પછી જે શનિ રવિનો નિયમિત જે સ્વાધ્યાય મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર આપણે કરી રહ્યા છીએ એનો આજથી પ્રારંભ કરીએ છીએ. એક પ્રકારથી વીર પ્રભુના નિર્વાણ મહોત્સવ દ્વારા બાબતમાં વિચાર કરીએ તો કે જેમને સિંહની પર્યાયમાં આરાધનાનો જે પ્રારંભ કર્યો હતો એ આ મનુષ્ય પર્યાયમાં એ આરાધનાની પૂર્ણતા થઈ અને એના ઉપરથી પૂરા પ્રસંગથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે એક આત્મા જે પરમાત્મા જ બની શકે છે. એ આત્મામાં પરમાત્મા બનવાનું સામર્થ્ય છે. અગર આ નિર્વાણ મહોત્સવના નિમિત્તે જો આપણને એટલો વિશ્વાસ આવી જાય કે આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ છે અને હું આત્મા છું અને હું મારી પર્યાયમાં આ સામર્થ્યનો અનુભવ કરી એને લલકારીને પર્યાયમાં આંશિક પરમાત્મા પણ આ ભવે પ્રગટ કરી લઈશ. એક પ્રકારથી નિર્વાણ મહોત્સવના નિમિત્તે સર્વ જીવો સર્વ આત્માર્થીઓ આવી પ્રકારનો પોતાની આરાધનાનો મંગલ પ્રારંભ કરે એવી શુભકામના. અને હવે આપણે જે અહીંયા ચાલતો વિષય છે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ બિરાજમાન છે. 5મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં જે અન્ય મત જે અન્ય સંપ્રદાય છે એમની જે ફિલોસોફી છે એ સંબંધી પંડિતજી અહીંયા સમીક્ષા કરી છે અને એનું ખંડન કરી અને સાચા તત્વોને પણ અહીંયા મંડન કર્યું છે, સાચા તત્વોનો પણ બોધ કરાવ્યો છે. એટલે કુલ મળીને આપણે એમ સમજી શકીએ કે ભલે ચર્ચા અન્ય મતની ઓરથી શરૂ કરે પરંતુ એનું ખંડન કરીને જે સત્ય તત્વ બતાવે છે એ તો આપણા માટે ઉપયોગી છે. એટલે એ પ્રમાણે આપણે આ અધિકારને બાબતમાં માની અને આજે પ્રારંભ કરીએ છીએ. ફરીથી પેજ નંબર શિવમત, પેજ નંબર કયું છે? પેજ નંબર 27. જે શિવમત સંબંધી આપણે અહીંયા ચર્ચા પ્રારંભ કરી હતી. અંતિમ વ્યાખ્યાનમાં એની ભૂમિકા આપણે બાંધી હતી કે શિવમત સંબંધી જે નિરાકરણ છે અને પેજ નંબર 127 અંતિમ જે લખ્યું છે, કદાચ ઘણા જીવોને આ ખ્યાલ નહીં હોય કે જે નૈયાયિક મત અને વૈશેષિક મત એ બે જે મત છે એ શિવ મતના બે ફાટા છે. અર્થાત એક શિવ મતમાં જે ફૂટ પડી
અને બંને પોતપોતાના અલગ જે ચોકા કર્યા, એ ચોકા જે બે છે, એક છે નૈયાયિક મત અને એક છે વૈશેષિક મત. એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એમાં શિવમતમાં કેટલાક લોકોએ એક પ્રકારથી તર્ક વિતર્ક એવા ન્યાયના જે ટોપિક છે એને મુખ્ય કર્યું, એનું અધ્યયન કર્યું અને એનું અધ્યયન કરીને પોતાનું અલગ મત સ્થાપિત કર્યું. અને એ જ શ્રીમતમાંથી કેટલાક લોકોએ જે પદાર્થ વિજ્ઞાન છે, દ્રવ્ય, ગુણ, કર્મ, સમવાય આદિ, એને મુખ્ય કર્યું, એનું અધ્યયન કર્યું અને પોતાનું અલગ મત સ્થાપના કરી. એનું નામ છે વૈશેષિક મત. બંને મતોના પોતપોતાના પ્રણેતા છે. એ પણ લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે અહીંયા જે શ્રીમતમાં નૈયાયિક મત છે એમાં ગૌતમ ઋષિ થઈ ગયા. ગૌતમ ગણધર નહીં, એમને ત્યાં ઘણા નામ હોય ને, ઘણાના નામ હોય. તો ગૌતમ ઋષિ થઈ ગયા, એમના એ પ્રણેતા છે. દરેક મતના કોઈને કોઈ પ્રણેતા હોય. જૈન મતના પ્રણેતા કોણ છે? તીર્થંકર પરમાત્મા, પંચ પરમેષ્ઠી. મુખ્ય રૂપથી તીર્થંકર કેવલી એ આપણે જૈન મતના પ્રણેતા છે. અને અહીંયા જે અન્ય મતોમાં આ જે નૈયાયિક મત છે એના પ્રણેતા ગૌતમ ઋષિ થઈ ગયા. અને વૈશેષિક જે મત છે એના પ્રણેતા કણાદ મુનિ થઈ ગયા. કણાદ ઋષિ કહે છે એ લોકોમાં. એની પણ ઘણી બધી સ્ટોરી છે, આપણે એમાં બહુ ડીપમાં જવું નથી. કણાદ ઋષિ એટલે નામ પડ્યું કે એ કોઈ જે ઋષિ હશે એ કોઈ દિવસનું એક કણનું જ સેવન કરે, અઠવાડિયે એક કણનું સેવન કરતા હશે અને બાકીનો બધો જ સમય એમના અધ્યયનમાં, એમના જે આગમો કહે છે એ અધ્યયનમાં એ લગાવતા હશે. એટલે એનું નામ કણાદ મુનિ અથવા કણાદ ઋષિ પડ્યું. એમના વિશે બી ઘણું બધું એમના ગ્રંથોમાં લખેલું છે. અને એક આપણને એમાં એમ લાગે કે કેવી રીતે સંભવ છે. પણ પહેલાના જમાનામાં વ્રતોનું બહુ મહત્વ હતું. મહિનો આપણે ત્યાં બી ઉપવાસ આદિ કરવામાં આવતા હતા. હવે આપણું જીવન અસંયમરૂપ એટલું થઈ ગયું છે હે ને, તો આપણને આ વાત જલ્દી બેસતી નથી કે એક કણથી કેવી રીતે આખો દિવસ પસાર કરતા હશે. કેટલાય દિવસોના વ્રતો આપણે ત્યાં બી કેટલા બી 2 મહિના 6 મહિના વ્રત આદિ ને ઉપવાસ આદિ કરતા જ લોકો જોવામાં આવ્યા છે પહેલા હે ને. એટલે એમાં કેમ, એનાથી શું, તેથી શું, એમાં કોઈ નવીનતા નથી. એ પ્રમાણે સમજવું. અને આનો પ્રારંભ કરતા પહેલા થોડીક વાતે સમજી લઈએ. લાસ્ટ ટાઈમ બી મેં થોડુંક ઇશારો કર્યો હતો કે ભલે આ બે અલગ અલગ મત સ્થાપિત કર્યા, પણ એમાં કેટલીક બાબતો તો કોમન છે અને કેટલીક બાબતોમાં ભેદ છે, તફાવત છે. અને એ કોઈ ભેદ પડે એટલે જ તો મત અલગ ઊભો થાય ને. હવે એક મત હોય તો બધી આવા મતો કેમ પડે? પણ કાંઈ ને કાંઈ બંનેમાં કોઈ ભેદ આવી ગયો, કોઈ બાબતમાં તફાવત પડ્યો એટલે અલગ અલગ પોતાના ચોકા કરવામાં આવે છે. આ એક પદ્ધતિ રહી અને એને લઈને જે ધર્મનો હાસ થતો હોય છે. આ તો આખો ધર્મ જ ખોટો છે અને એમાં પણ પાછા ભેદ અનેક પ્રકારની ફૂટ પડે છે અને એ પ્રમાણે થતું હોય છે. તો કેટલીક બાબતો કોમન છે, એ મેં યાદ કરાવી હતી કે એક તો ઈશ્વર કરતા છે, એ બંનેમાં કોમન ફેક્ટર છે. બંને જણ ઈશ્વરને કરતા માને છે, બરાબર છે. અને એનું થોડુંક ઇશારો પણ બંને મતોમાં થોડું કર્યો છે. એ વખતે આપણે એની ચર્ચા કરીશું. પછી જ્ઞાન સંબંધી બંનેમાં એક કોમન એક વિચાર છે બંને મતોનો કે જ્ઞાનને અસ્વસંવેદી માને છે. યાદ છે, કહ્યું હતું લાસ્ટ ટાઈમ. જ્ઞાન તો સંવેદન જ એનું રૂપ છે, પણ એ લોકો અસ્વસંવેદી માને છે. અસ્વસંવેદી એટલે શું? કે જ્ઞાનમાં કોઈ સંવેદન નથી, પણ જ્ઞાન કોઈ આલોકની સાથે જોડાય કે કોઈ જ્ઞેય સાથે મળે ત્યારે એનામાં સંવેદના પ્રગટ થાય છે. એવી જાતિનું આપણે ત્યાં માને ને, જ્ઞેયોથી જ્ઞાન, આલોકથી જ્ઞાન, ઇન્દ્રિયોથી જ્ઞાન, એવી જાતિની એક જ્ઞાન સંબંધી માન્યતા છે. બીજું એ જ્ઞાનને કોઈ અલગ સ્વતંત્ર વસ્તુ માને છે અને એક સમવાય નામનું તત્વ છે, એ દ્રવ્ય સાથે એને જોડે અને પછી એ દ્રવ્ય ચેતન બને છે, એવી પણ એક માન્યતા કોમન છે. પછી એક ત્રીજી માન્યતા એ છે જ્ઞાન સંબંધી, જ્ઞાન રિલેટેડ, કે જ્યારે મોક્ષ માર્ગ સંબંધી માને છે કે જ્ઞાનનો ઉચ્છેદ થાય તો મુક્તિ થાય.
લાસ્ટ ટાઈમ આનો ઇશારો કર્યો હતો. આપણામાં બી બધા માનીએ છીએ ને કે ભાઈ જાણવું એ નહીં ને દાજવું એ નહીં, બરાબર છે. જાણીએ છીએ એટલે જ તો આપણને આ બધું સંસાર ઊભું થાય છે એવું આપણામાં પણ લોકો આ મતને ક્યાંય ને ક્યાંય પોષતા હોય. આપણે કોઈ સંબંધી જાણીએ જ નહીં તો દુઃખ થાય, હે ને? માન લો કે અંદર કેન્સર હોય અને ના જાણીએ તો દુઃખ ના થાય ને, જાણ્યા પછી દુઃખ તો પ્રારંભ થાય છે. તો કહે છે કે મોહના કારણે દુઃખ છે, જાણવાથી દુઃખ નથી. આવી રીતે આપણે તેનું સમાધાન કરશે. અને બીજું એક કોમન ફેક્ટર કે બંનેમાં જે વેદ છે, વેદ એ બંને જે મત છે એ મતોમાં વેદને પ્રમાણ માને છે, હે ને? આગમ, વેદ એમનું આગમ છે. હર સંપ્રદાય, હર ફિલોસોફીનું પોતાનું એક આગમ હોય છે, હે ને? એ પોતે આગમ માને છે. આગમ તો આપતનું જ હોય, પણ એ તો એવી તો એમને કોઈ ખ્યાલ નથી. તો એક પ્રકારથી આ કોમન ફેક્ટર છે અને કોઈ સ્પષ્ટતા નથી. એ લોકોના જે પ્રમાણમાં અંતર છે, તો એક જે વૈશેષિક મત છે એમના મતમાં આગમ પ્રમાણ માનતા જ નથી અને આ લોકો એ આગમ પ્રમાણ કહે છે અને વેદ બંને માને છે. એટલે કોઈ એમાં કોઈ સમજ નથી પડતી, ન એ સમજાવી શકે છે કે ન કોઈ સ્પષ્ટતા કરી શકે છે. આટલી વાતો તો એમની કોમન ફેક્ટર થઈ. હવે બંને મતમાં ભિન્નતા શું છે, ભેદ શું છે, એની ચર્ચા હવે આજે પ્રારંભ કરીએ છીએ. મુખ્ય રૂપથી કહીએ તો જે તત્વમીમાંસા છે, તત્વમીમાંસામાં બંનેને અંતર છે. આજે એમના તત્વ 16 કહ્યા, વૈશેષિક મતે એમના 6 તત્વ કહ્યા અને એ તત્વના તમે નામ સાંભળશો અને જે તત્વ કહીને એનું જે પ્રયોજન કાયસિક થતું નથી એ બધું જે ખંડન કર્યું છે પંડિતજીએ બહુ સુંદર અદ્ભુત રીતે કર્યું છે, એ આપણે હમણાં હવે સ્વાધ્યાયમાં લઈએ છીએ. તો આ મૂળભૂત અંતર છે કે આમને જે 16 તત્વો કહ્યા એ કોઈ અલગ ક્વોલિટીના છે, એમને જે 6 તત્વો કહ્યા અને એ તત્વ સંબંધી શું માને છે. એટલું જરૂર છે કે એ તત્વોમાં કેટલાક નામ એવા હશે કે જે આપણામાં પણ છે, પરંતુ એ જે નામ ત્યાં કહે છે એ નામનો જે અર્થ, એની જે પરિભાષા એ લોકો જે કરે છે એ બહુ ગલત છે અને આપણે જે રિયલ પરિભાષા જે અહીંયા કરી છે એ અલગ છે. તો એ પ્રમાણે અહીંયા કહે છે બંનેના પ્રમાણોમાં અંતર છે. પ્રમાણોમાં તો બધાને અંતર છે અને પ્રમાણનો વિષય બહુ ખોલ્યો નથી, થોડો ઘણો અહીંયા ટચ કર્યો છે આ મતમાં. બાકી જેમ કે આપણે આગળ કયું થઈ ગયું ઓલું સાંખ્ય મત, તો સાંખ્ય મતમાં પણ લખ્યું છે, જુઓ અંતમાં 127 પેજ ઉપર. વળી ત્યાં પ્રત્યક્ષ અનુમાન અને આગમ 3 પ્રમાણ કહે છે, પણ તેનો સત્યનો નિર્ણય જૈનના ન્યાય ગ્રંથોથી જાણો એમ કહીને ખુલાસો નથી કર્યો, આપણા પર છોડ્યું છે, તમારે નિર્ણય કરવો. દરેક મતોમાં એમને આ વાત છેડી છે. તમે આ મતમાં બી જો છેલ્લે લખ્યું છે અહીંયા જો, પ્રમાણાદિનું સ્વરૂપ પણ અન્યથા કલ્પે છે, તે જૈન ગ્રંથોની પરીક્ષા કરતા ભાષે છે, ત્યાંથી સમજી ગયું. વૈશેષિક મતમાં પણ એમને લખ્યું છે એ પ્રમાણે વળી તેઓ 2 જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ અને અનુમાન, પણ એનો સત્યનો નિર્ણય જૈનોના ન્યાય ગ્રંથોથી જાણવો. દરેક જગ્યાએ એમને આપણને જૈનોનો ન્યાય ગ્રંથ જે છે એનો આધાર આપીને સત્યનો નિર્ણય તમારે કરવો જોઈએ લોજિકથી, એની વાત છે. હવે અહીંયા જો હું અહીં પ્રારંભ કરું છું, બહુ સુંદર ચર્ચા છે. શિવ મતમાં નૈયાયિક અને વૈશેષિક એવા 2 મત છે, બરાબર, જે આ 2 ધારાઓ ચાલે છે. હવે એમાં સૌથી પહેલા નૈયાયિક મત એટલે કે જે ન્યાયના જે મુખ્ય કર્યું છે જેમને, અને ન્યાયમાં જે બધા એમાં સિમ્ટમ્સ કે જે ટોપિકો છે એને તત્વમાં ઘસડી લીધા છે. તો એ મૂળ ભૂલ છે એમને અને એની ચર્ચા આપણે અહીંયા જુઓ. તેમાં નૈયાયિકમાં એમના તત્વોના નામ પ્રમાણ, પ્રમેય, મેં કહ્યું હતું ને કે આ બધા નામ તો આપણામાં પણ મળે છે, હે ને? પછી સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ, જાતિ અને નિગ્રહસ્થા, એ 16 તત્વ કહે છે. ઘણીવાર મને વિકલ્પ આવે કે આજે આવા જે સંપ્રદાયો છે એ અત્યારે કોઈ એમની એવા કોઈ સંપ્રદાયો આપણને જોવા મળે, કોઈના એવા બોર્ડ લાગ્યા હોય અને આ બધી ગતિવિધિ ચાલતી હશે ક્યાંય ને ક્યાંય, પણ એવી આમ જેમ આપણે જેમની જૈનાગમમાં જે જૈન શાસનમાં જે આપણું મિશન છે ગુરુદેવશ્રીનું, એવા કોઈ આ લોકોના મિશન જોવા મળતા નથી. હશે ક્યાંય ને ક્યાંય તો, પણ વેદમાં આ બધા વેદ જે છે એ વેદમાં આ બધી ચર્ચાઓ આવે છે એટલે ક્યાંય ને ક્યાંય આ માન્યતાઓ તો હશે. છતાં બી આપણે કદાચ એ વાત ચેલેન્જ કરી શકીએ
કે આ મત કોઈ આ મતનું કોઈ અનુકરણ કરતો હશે, એને આ 16 તત્વ પૂછીએ તો આ 16 તત્વના નામે ખબર નહીં હોય અને આ 16 તત્વનો મિનિંગ એ ખબર નહીં હોય. એટલે કોઈ પ્રકારથી કોઈ જગ્યાએ કાંઈ ચાલતું જ નથી. ગુરુદેવ શ્રી ઘણા કહે ને ઘણી વાર કે શ્વેતંબર તો શ્વેતંબર, સ્થાનક તો સ્થાનક, પણ દિગંબરોમાં એ તત્વોની ક્યાં ખબર હતી? હે ને, અહીં આવે પછી એ દિગંબરોમાં બી 7 તત્વ અને 7 તત્વની વિધિ, હે ઉપાધિ પ્રમાણે એને એ પ્રમાણે અંગીકાર કરવા, અને કોઈ જાતની ક્યાં ખબર હતી રાજુભાઈ? હે ને, આપણે ત્યાં પણ એમને 2 વખત મેં વાંચ્યું છે એમના પ્રવચનોમાં કે કોઈ જગ્યાએ અહીંયા તત્વ હતા સાચા, પણ ક્યાં ખબર હતી? અધર્મ રૂપ જ પરિણામ કરતા હતા. એ બધી વાતો આપણે ત્યાં પણ જોવા મળે છે. જો આના એક જે 16 તત્વ કહ્યા, 16 તત્વની પરિભાષાઓ કહી છે, સાંભળી લો. અને પરિભાષાઓ કહી અને બીજા પેરેગ્રાફમાં એનું ખંડન કર્યું છે કે આ તત્વો જૂઠા છે. 2 વસ્તુ બહુ જબરજસ્ત છે. એક, અને આમાં મૂળ એનો જે હાર્ડ છે, આ પંડિત ટોડરમલજી દ્વારા જે એમને કહ્યું કે તમે જે આ 16 તત્વો કહો છો, આને જે તમે તત્વ નામ આપ્યું, એ તો એક પ્રકારથી વસ્તુને જાણવા માટેની વિદ્યા છે, જાણવા માટેની વિચાર કરવાની એક પ્રકારથી પદ્ધતિ છે. અને પદ્ધતિને તમે તત્વમાં ખપાવો છો તો એ તો કે યથાર્થ નથી. આ તો માન લો કે કોઈ તત્વ જાણવું હોય, કોઈનો નિર્ણય કરવો હોય, તો એના માટે આ પ્રમાણ આદિ તો એક પ્રકારથી જાણવાની, વિચાર કરવાની પદ્ધતિ છે, જ્ઞાન કરવાની પદ્ધતિ છે. હવે એને તમે તત્વમાં ખપાવો છો તો એમાં કોઈ આત્મા નામની ચીજ તો આવી નહીં, અને કોનો નિર્ણય કરવો છે વાતો આવી નહીં. હે ને, આશ્રયવાદી જેમ મારામાં તત્વ કહ્યા છે, તો આશ્રય તત્વ હે છે, જીવ તત્વ ઉપાદેય છે, અને એને કેવી રીતે જાણવા નહીં પ્રમાણથી એ તો સમજમાં આવે, પણ તમે તો એને જ તત્વો કહી દીધા. એ તો એક પ્રકારથી આ તો પાંડિત્ય માટે છે, અથવા અન્ય સંપ્રદાય માટે બહેસ કરવી હોય અને કોઈ વાદ વિવાદમાં ઉતરવું હોય એના માટે આ તો બધી વાતો છે. અને એનાથી કોઈ આત્માનું હિત જે છે એ તો પ્રયોજનની સિદ્ધિ તો થતી નથી. એટલા માટે આજે તમે તત્વો કહ્યા છો એ તો ભલે કદાચ કોઈ નામ મળતા આવે, પણ એ તો અપ્રયોજનભૂત છે. એક તો એ કહે. બીજું એવી સિદ્ધિ કરવાવાળા છે કે તમે એ નામ તો આપ્યા, પણ એ નામમાં તમે જે કંઈ જે એની પરિભાષા જે માનો છો એવી તો ભૂલ છે. હે ને, એટલે બધી જ રીતે આ મિથ્યા તત્વ છે. એક પ્રકારથી એટલો આપણને મહિમા આવે કે આપણે કોઈ આવી ચીજોમાં ફસાયા નથી. કમસે કમ આપણને એટલી તો આપણને મહિમા આવે કે નહીં, આપણી પાસે જે મેટર છે, માર્ગદર્શન છે, એ બધી આપણી પાસે મેથડ છે, વિધિ છે, નિષેધ છે, એ બધું એટલું આધ્યાત્મિક અને એકાંતમય છે કે ખરેખર જીવ એનાથી પોતાનું હિત કરી શકે છે. એટલી વાત તો આપણને મહિમા આવવું જોઈએ કે એવી જૈન શાસનમાં આવીને. જો હવે અહીંયા પહેલું શું નામ આપ્યું હતું? પ્રમાણ. પ્રમાણનો થોડો ખુલાસો કર્યો છે અહીંયા, પછી આગળ ચાલે છે. જો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમા, એ 4 પ્રકારના પ્રમાણ કહે છે. ભાઈ ન્યાયના જે વિષયો છે ને, પંડિત ટોડરમલજી ઘણી જગ્યાએ લખે છે કે ન્યાય અને વ્યાકરણનો થોડો અભ્યાસ તો હોવો જોઈએ, કે જેના દ્વારા મોટા મોટા જે ગ્રંથો છે એના રહસ્ય ખુલે છે. હે ને, થોડુંક તો ખ્યાલ હોવો જોઈએ, ના હોવો જોઈએ એમ નહીં. અને એવા બાના નહીં કાઢવા કે દેડકાને ક્યાં ખબર છે. હે ને, લોકો એમ કહે છે દેડકાને ક્યાં ખબર છે, તો કે દેડકાની એવી યોગ્યતા છે કે એના નામ ના આવડે તો બી આત્મદર્શન કરી લે. હાલાકે નહીં, પણ તારી પાસે ઘણી બુદ્ધિ છે અને તું આવા ખોટા કુતર્ક કરે છે એ ઠીક નથી. એવું કેટલી વખત જવાબ આપશે તમને આગળ. તો જો ઘણા લોકો કહે છે કે નરકોમાં સમ્યક દર્શન કરી લીધું, ત્યાં ક્યાં મંદિરો છે, ત્યાં ક્યાં પૂજા પાઠ છે, ત્યાં ક્યાં સ્વાધ્યાય છે, એટલે ટૂંકમાં તારે કરવું નથી એટલે તું આ બધા બાના કાઢે છે કે તારે એવું સમ્યક દર્શન જોઈએ તો તારે પહેલા નરકમાં જવું પડશે. ભાઈ જ્યાં જે ગતિનો જે વ્યવહાર છે એ ઉચિત વ્યવહારનો એ રીતે નિશ્ચિત કરવું યોગ્ય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધું સમજવું જોઈએ. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમા, એ 4 પ્રકારના પ્રમાણ કહે છે. પાછું પ્રમાણ કહ્યું અને પ્રમાણની પરિભાષા કરી. તો જો આપણે ત્યાં બી પ્રત્યક્ષ અને અનુમાન, શબ્દ એટલે આગમ, ઉપમા એટલે પ્રત્યભિજ્ઞાન, આપણે ત્યાં પણ છે આ 4. પણ એ લોકો હવે જે આગળ બતાવવાળા છે કે એ લોકો પ્રત્યક્ષ કોને કહે, એ લોકોને જે સ્વસંવેદન પ્રત્યક્ષ નામની તો ખબર જ નથી.
અને જે પ્રદેશ પ્રત્યક્ષ તો એમને તો કોઈ સર્વજ્ઞ ભગવાનની કલ્પના જ નથી. એટલે કોઈ પ્રદેશ પ્રત્યક્ષ પણ કોઈ પદાર્થોનું જ્ઞાન છે ખબર જ નથી. એ પ્રત્યક્ષ કોને માને છે કે જે આપણે ત્યાં સાવ્યવહારિક પ્રત્યક્ષ છે ને એને લોકો ઇન્દ્રિય પ્રત્યક્ષને પ્રત્યક્ષ માને છે. ખ્યાલ માની લો કે હવે આપણને બી તો ખ્યાલ હોવો જોઈએ ને સાવ્યવહારિક પ્રત્યક્ષ શું છે હે ને ભાઈ. હે ને જે મતિશુદ્ધ જ્ઞાન છે ને એ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? પરોક્ષ છે. હે ને પછી અવધિ જ્ઞાન મને પર્યાય જ્ઞાન એકદેશ પ્રત્યક્ષ છે અને કેવલ જ્ઞાન સર્વદેશ પ્રત્યક્ષ છે. પણ મતિશુદ્ધ જ્ઞાનને ઇન્દ્રિય પ્રત્યક્ષ સાવ્યવહારિક પ્રત્યક્ષ બી કીધું. હવે સાવ્યવહારિક પ્રત્યક્ષ શું છે ખ્યાલ આવે કે માની લો કે કોઈ ચીજ મેં મારી આંખોથી ડાયરેક્ટ જોયું, મેં મારા કાનેથી સાંભળ્યું છે, એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ લોકમાં, બરાબર છે, વ્યવહારથી પ્રત્યક્ષ. અને એક તમે કોઈ જોઈને આવ્યા ત્યાં શિખરજીમાં કોઈ નવું મંદિર અને પછી તમે મને કહ્યું, એ શું થઈ ગયું? પરોક્ષ. લોકમાં આ રીતે પ્રત્યક્ષ પરોક્ષની પણ વિવક્ષા મળે છે. અને સ્વસંવેદન પ્રત્યક્ષ, અનુભવ પ્રત્યક્ષ, એની તો એને ખબર જ નથી કે જે સૌથી મોટો મૂળ વિષય છે કે જ્યાં સુધી અનુભવ પ્રત્યક્ષ નથી. અરે આ જ્ઞાન હર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને અનુભવમાં આવી રહ્યો છે. જ્ઞાન સંવેદન પ્રત્યક્ષ છે અને સ્વસંવેદન રૂપ પરિણમન હર જીવનું છે. પણ આ સ્વસંવેદન અર્થાત જે આ અનુભૂતિ છે એ અનુભૂતિ આત્માની ભૂતિ છે. આ જ અનુભૂતિ એ હું છું એવી અનુભૂતિ નથી. એ જે મિથ્યા દ્રષ્ટિ છે. બધું ભળી ગયા ને આપણે આગળ ઘણું બધું લીધું છે તો કહે કે એ વાત તો ત્યાં છે જ નહીં. એટલે એ રીતે એ લોકો પ્રત્યક્ષ આદિ કહે છે. અનુમાન બી જે અત્યારે સરકાર અનુમાન કરે છે ને કે આજે વરસાદ આવશે ને પછી ના આવે, એ બધું અનુમાનની વાત ત્યાં અનુમાન કરે છે. અને અનુમાન કેટલી વાર કરે સરકાર? જે બહારની જે કઈ વિજ્ઞાન શાળા કે જે બી કહો તાપમાન શાળા, ક્યારે બી સાચું નથી પડતું. 100 માંથી એકવાર સાચું પડી જાય તો આપણને ભાસ થઈ જાય. એ બધા અનુમાન આપણે ત્યાં અનુમાન છે જુદી છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. ધુવાડો હોય ત્યાં અગ્નિ હોય, એવું જે અનુમાન છે. અને એ બી સ્વસંવેદન પ્રત્યક્ષ અનુમાન જ્ઞાન જ વાસ્તવમાં આત્મજ્ઞાન છે. અને આગમપૂર્વક અનુમાન જ્ઞાન એ સ્વાધ્યાય છે. અને આગમપૂર્વક બી અનુમાન જ્ઞાન ના હોય એ જ્ઞાન તો ફિલ્ડમાં જ નથી. આ બધા મેટર ધ્યાન રાખજો. ખ્યાલ આપણે આત્મા જોયો છે, દેહ અને આત્મા ભિન્ન છે ખબર છે, તો કોના આધારે છે કે આગમના આધારથી. તો આગમના આધારથી આપણને અનુમાન જ્ઞાન છે. અને પણ એ અનુમાન જ્ઞાન સમ્યક જ્ઞાન ક્યારે કહેવાશે? સ્વસંવેદન થાય તો એ અનુમાન જ્ઞાન મને આત્માની ખબર છે એ જ્ઞાન સાચું કહેવાય. અને આગમ આધારે પણ જો અનુમાન જ્ઞાન આગમ આધારે પણ સ્પષ્ટતા ના હોય અને એ પોતાની મનોગત કલ્પનાના આધાર ઉપર આત્માનું ને શરીરનું ને પરનું સ્વરૂપ જાણે તો એ જીવ તો નિરંતર ખેદને પ્રાપ્ત થાય છે, ક્લેશને પ્રાપ્ત થાય છે. ઘણી બધી બાબતો છે ભાઈ, હે ને. બરાબર આજનો પહેલો પીરિયડ છે હે ને દિવાળી પછીનો, તો કન્ટિન્યુટી કરી લેજો એમ જોજો. એ રીતે અનુમાન છે. શબ્દ તો આગમ તો એમના આગમના તો ઠેકાણા નથી. અને ઉપમામાં તો એ પ્રત્યભિજ્ઞાનની તેની ખબર જ નથી. એને આગળ આવવા વાળી છે, થોડી થોડી ખુલાસો થશે. એ 4 પ્રકારના પ્રમાણ કહે છે. પછી જો આત્મા, દેહ, અર્થ અને બુદ્ધિ. બીજું શું છે? બીજું તત્વ શું છે એમનું? પ્રમેય. આ પ્રમેય એટલે શું? પ્રમેય એટલે શું હે ને? પ્રમેય ખ્યાલ છે કે નહીં? હવે આપણને એમ થાય કે જ્ઞેય તો ખબર છે, પ્રમેય તો ખબર નથી. ખ્યાલ? તો જે આપણું જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે, એનો જે વિષય બને એને પ્રમેય કહે છે. જ્ઞાનનો જે વિષય બને એને જ્ઞેય કહે છે, હે ને. પછી પ્રમિતિ કોને કહે છે? કે જો જે પ્રમેય બને છે ને જે જાણવાની જે ક્રિયા છે એને પ્રમિતિ કહે છે. અને જે જાણે છે એ પ્રમાતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે જે પ્રમાણ, પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ ઘણી બધી વાત છે. એ રીતે જ્ઞાનમાં બી ચાલે છે. જ્ઞાન કોને કહે? તો જાણે છે, જ્ઞાન છે જે જાણવામાં પદાર્થ આવે. જ્ઞેય છે જાણવાની ક્રિયા, જ્ઞપ્તિ છે. અને જે આ જેને આધારે થાય છે અથવા જે આવું ધારણ કરે છે એ જ્ઞાતા છે. અને જે પોતાને જ્ઞાતા માને એ સમ્યક દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને પોતાને જ્ઞાતા ન માને અને જાણવામાં આવવાવાળા પદાર્થોમાં કલ્પના કરે એ મિથ્યા દ્રષ્ટિ છે. આ તો છે. આટલું તો સમજમાં આવે છે કે નહીં ભાઈ? અરે જે જાણવાનું જે જ્ઞાન છે એટલો જ પોતાને માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે.
અને પોતાને જાણવાના સ્વભાવવાળો અનુભવ કરે તો સમ્યક દૃષ્ટિ છે. પેલો કેટલું ત્યાં ને ત્યાં ધર્મ અધર્મ બધું ચાલે, સમજમાં આવવું જોઈએ. ખેર, અહીંયા પ્રમેય એટલે પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાન, એમાં જે સર્વ લોકાલોક જાણવામાં આવે છે એટલે તો એ બધા પ્રમેય છે. આમને પ્રમેય કેટલું કહ્યું? ત્યાં તમે પ્રવચન સાહેબ ચાલી ગયું ને કે આત્મા શું છે? જ્ઞાન પ્રમાણ છે, અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, અને જ્ઞેય લોકાલોક પ્રમાણ છે. એટલે આત્મા સર્વગત છે. છે કે નહીં ગાથા? એટલે આત્મા સર્વગત છે. આ છે પ્રમાણ પ્રમેયની વ્યવસ્થા. એને પૂરા પ્રવચન સારમાં દેખો આ દ્રવ્ય ગુણ પર્યાની વ્યવસ્થા, પછી રત્નત્રયની વ્યવસ્થા, પછી આ પ્રમાણ પ્રમેયની વ્યવસ્થા, જ્ઞાન જ્ઞેયની વ્યવસ્થા, નિમિત્ત ઉપાદાનની વ્યવસ્થા. અગર આ કશો ખ્યાલ નહીં હોય તો કહે છે કે આત્માનુભૂતિ નહીં થાય. અને આ બધી ચીજો છે. આ વર્ષમાં આપણે ટાર્ગેટ કરીશું જેટલા વિષયો સંભળશે એટલા. બરાબર છે? જુઓ તો આત્મા, દેહ, અર્થ એટલે શું આગળ એમને કઈ રીતે પ્રમેય કર્યું છે અહીંયા? આત્મા, દેહ, અર્થ અને બુદ્ધિ ઇત્યાદિને પ્રમેય કહે છે. હવે જો બુદ્ધિને અલગ લીધું તો બુદ્ધિ તો એ તો આત્માનો ગુણ છે. બુદ્ધિ તો વાસ્તવમાં પ્રમાણ છે, પ્રમેય નથી. મતિ જ્ઞાન પ્રમાણ છે કે નહીં? બુદ્ધિ એટલે મતિ શુદ્ધ જ્ઞાન. બરાબર છે ને? અને આપણે ત્યાં બી બુદ્ધિનો અભાવ કહ્યો છે. એટલે મતિ શુદ્ધ જ્ઞાનનો અભાવ થઈને કેવલ જ્ઞાન પ્રગટ થાય એ રીતે અભાવ કહ્યો છે. એમને ત્યાં મતિ બુદ્ધિનો અભાવ એટલે જ્ઞાન જ ના કરે તો મુક્તિ થઈ જાય. એ રીતે જ્ઞાનનો અભાવ કરીને જુઓ, આપણને આપણી સત્તાનો અભાવ કરીને મુક્ત થવું છે માન્ય છે કે પોતાનો સત્તાનો સ્વીકાર કરીને સુખી થવાય? આખું ડિફરન્ટ છે. એ લોકો કે તું તને ભૂલી જા, આપણે ત્યાં પડે છે ને પર્યાને કહે કે તું તને ભૂલી જા. ભૂલી જા એટલે શું? પર્યાય દ્રષ્ટિ છોડી દે. ભૂલી જાય એટલે કોઈ પર્યાય દ્રવ્યમાં રહેશે જ નહીં એવું નથી. પર્યાય દ્રષ્ટિને તું ભૂલી જા. પર્યાય સ્વભાવને એ રીતે અનુભવ કર કે તારું સ્વરૂપ છે, એનું નામ અભેદ છે. એનો અર્થ એવું નથી કે પર્યાય રહેતી નથી ને પર્યાય મળી જાય છે, ફળી જાય છે, બે અંશો થઈ જાય છે ને એવું કાંઈ છે નહીં. કેટલી બધી વાતો છે ભાઈ, ન્યાયની વાતો છે. એટલે તમારે થોડીક મારી સાથે ઉપયોગ સ્પીડમાં રાખવો પડશે. બરાબર છે? જ્યાં જ્યાં ભાવનાત્મક, જ્યાં જ્યાં પ્રયોગાત્મક, જ્યાં જ્યાં જ્ઞાનાત્મક, અનેક શૈલીઓથી આપણે આ ટોપિકને સમજીશું. થોડોક જ્ઞાનાત્મક છે આ, કેમ કે આ થોડીક જાણકારીના વિષયો છે. હવે આપણે પ્રયોગ પણ સિદ્ધ કરીશું. બરાબર છે? થોડુંક ભાવાત્મક બી લઈ લઈશું. તો શું કહે છે કે ઇત્યાદિને પ્રમેય કહે છે. હવે જો સંશયની પરિભાષા કરી, આ શું છે તેનું નામ સંશય છે. સાચી છે પરિભાષા? આ શું છે એ તો જિજ્ઞાસા છે, હે ને? આ શું છે એ તો જિજ્ઞાસા થઈ ને. પણ સંશયમાં શું? આ છે કે નહીં, શુભમાં ધર્મ હશે કે નહીં હોય, એનું નામ સંશય છે. આત્મા છે કે નહીં તો એ સંશય છે. આત્મા શું છે એ તો જિજ્ઞાસા છે. એટલે એ સંશય પણ આ તત્વ છે. સંશય કોઈ તત્વ છે? સંશય તત્વથી પ્રયોજનની સિદ્ધિ થાય. સંશય તો વાસ્તવમાં અજ્ઞાન છે. અજ્ઞાન રૂપ કાર્યને સંશય કહે છે. પ્રમાણ રૂપ જ્ઞાન છે એ તો જ્ઞાનની પર્યાય છે. અને જ્ઞાનમાં જે વિષય બને પ્રમેય છે એમને બધા તત્વોમાં લખ્યા. આ તત્વ, આને જાણવાથી કઈ આત્માની અનુભૂતિ થવાની છે, મોહ રાગ દ્વેષનો કયો અભાવ થવાનો છે, તમે સમજમાં આવે? એ તો આત્માને સ્વરૂપ, આત્માના સ્વરૂપને જાણવા માટે પ્રમાણની જરૂર પડે છે. પણ તમે તો પ્રમાણ, જેને પ્રમાણ કહો છો એનો તો વિષય આત્મા બનતો જ નથી. પ્રમાણ કોને કહે છે? ઇન્દ્રિય જ્ઞાન. ખ્યાલ આવે? હવે ઇન્દ્રિય જ્ઞાનને જે પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું અને એની પાસે બીજું કોઈ જ્ઞાનની તો ચર્ચા જ નથી, તો પછી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો આત્મા બનતું જ નથી. અને આત્માના અનુભવ વગર વાસ્તવમાં દુઃખ મળતું નથી. તો દુઃખ મટાડવાનું અથવા આત્માના હિત માટે જે તત્વ કહ્યા એ તત્વ તમારામાં એક બી નથી. ખ્યાલ આવે છે આખી વાત? આ એ વાત સમજો. જો આ તો એક પ્રકારથી કોઈની સાથે વાદ વિવાદ કરવો હોય ને પોતાની ફિલોસોફી જાળવી હોય અને એની સાથે કોઈ હાર જીત કરવી હોય તો એના માટેની આ તો વાતો છે. બાકી અને એ જ છે. તો પહેલાના જમાનામાં હતું એવું, રાજાઓ આ રીતે રાખતા પોતાના ત્યાં શાસ્ત્રીય વિદ્વાનો કે કોઈ બીની સાથે જીતવાનું મુખ્ય છે રાજાને. તો કોઈ બી વેદની કોઈ ચર્ચા કરવા આવે તો પછી એનો એક આખો ઉત્સવ થતો અને આ રાજાનો વિદ્વાન જીતી ગયો એટલે રાજ્ય જીતી ગયું. કે વાદ વિવાદમાં પણ અમારું રાજ્ય આગળ છે એને એ રીતે એમાં કહે છે. એમાં કંઈક વિષય ગીજું કેવું કંઈક કહેવાય છે.
જે વાદ વિવાદના ભેદો છે. એક વિરાધન, એક તો વિતરાગતા કથા અને એક વિસુગીજી કે એવું કંઈક નામ કંઈક કહે છે. તો એમાં આ રીતે હાર જીતની વાતો ચાલે છે. ગુરુદેવના મોઢે પર સાંભળું છું. જો અહીંયા શું કહે છે, બધું સમીચીન અભ્યાસ હશે એનો અર્થ કે ગુરુદેવ બધું એમ. જો પછી કહે છે કે હવે પ્રયોજન નામનું એક તત્વ છે એમને ત્યાં. પ્રયોજન કોઈ તત્વ છે? પ્રયોજન તો એક વિધિ છે, વિચાર કરવાની એક પદ્ધતિ છે. જો જેના અર્થે પ્રવૃત્તિ થાય તે પ્રયોજન છે, જેનાથી કાર્યની સિદ્ધિ થાય એ પ્રયોજનભૂત છે. તો એમાં જેનાથી કાર્યની સિદ્ધિ થાય એ તો તત્વ હોઈ શકે, પણ પ્રયોજન તત્વ કઈ રીતે હોઈ શકે? ખ્યાલ એ બધી વાતો છે. જો જેને વાદી પ્રતિવાદી માને તે દ્રષ્ટાંત છે. પરિભાષા તો બરાબર છે, પણ આ તત્વમાં કેમ લીધું એમ? વાદી પ્રતિવાદી જેનાથી વાત ગળે ઉતરે, જે દ્વારા એ દ્રષ્ટાંત છે. હવે જો દ્રષ્ટાંત વડે જેને ઠરાવીએ તે સિદ્ધાંત છે. દ્રષ્ટાંત વડે જેની સિદ્ધિ થાય સિદ્ધાંત છે. ના નથી આ પરિભાષાની, પણ આમાં પ્રયોજનભૂત તત્વ ક્યાં? આ તો એક કોઈ વાતની સિદ્ધિ કરવા માટેની પદ્ધતિ છે. દર વખતે તમને એવું લાગશે. જો પછી એક અનુમાન નામનું એમાં શું લખ્યું છે? પ્રતિજ્ઞા ના દ્રષ્ટાંત સિદ્ધાંત, પછી અવયવ નામનું જે તત્વ છે એમાં શું લખ્યું એમને? અનુમાનના પ્રતિજ્ઞા આદિ 5 અંગ તે અવયવ છે. આ બધા ન્યાય જો પરીક્ષા મુખ આદિ ગ્રંથો જો તમે વાંચ્યા હોય તો થોડું આનો ટચ હોય. પ્રતિજ્ઞા જે અવયવ છે ને એમાં 5 લીધું છે. અવયવ નામનું એક ન્યાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, નિગમન, આવી પ્રકારે વસ્તુની સિદ્ધિ થાય છે. એ લોકોને ખબર બી નહીં હોય, હે ને? માનો પ્રતિજ્ઞા એટલે શું? કે પર્વત ઉપર અગ્નિ છે, એ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એટલે એની સિદ્ધિ કરવાની. એની સિદ્ધિ શાનાથી થાય? કે હેતુથી થાય. તો હેતુ શું છે? તો કે હેતુ એટલે કે જેના દ્વારા વસ્તુને પ્રૂવ કરી શકાય કે જ્યાં ત્યાં ધુવાળો છે એટલે અગ્નિ જરૂર છે, એ હેતુ થયું. પછી ઉદાહરણ, તો ઉદાહરણ શું છે? તો કે ભાઈ જો રસોડામાં અગ્નિ છે ત્યાં ધુવાળો છે ને ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ છે. એ રીતે પછી નિગમન એટલે ત્યાં અગ્નિ છે. આવી રીતે વસ્તુની ન્યાયથી સિદ્ધિ કરવાની પદ્ધતિ છે. જે લોકો ન્યાયના વિષયો જાણતા હોય ને એને થોડી મજા આવશે, એને આ રીતે સિદ્ધિ કરવાની છે. અને તમને જો આત્માને જે બુદ્ધિમાં સિદ્ધ કરવાનો છે ને એમાં ન્યાયથી સિદ્ધિ થાય છે. અને જે અનુભૂતિ કરવાની છે ને એમાં પુરુષાર્થની જરૂર છે. પણ પુરુષાર્થ પહેલા ન્યાય ક્લિયર હોવો જોઈએ, હા. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં. ઘડીમાં રાગને પૂતગલનો કહો છો, ઘડીમાં રાગને આત્માનો કહો છો, ઘડીમાં એમ કહો છો કે ભાઈ રાગનો કરતા અજ્ઞાની જ છે, જ્ઞાની રાગરૂપે પરણમે ખરો પણ એનો કરતા નથી. ઘણી વાર તો એમ કહી દે કે શુદ્ધનેથી રાગ જોવામાં આવે તો એ તો પૂતગલ જ છે, પૂતગલના પરિણામ છે. તો આ બધા ન્યાયના વિષયો છે. હવે સિદ્ધિ કરો ખરેખર રાગ કોનો છે. હવે નક્કી કરો કે રાગ કોનો છે. આ ત્રણેયમાં રાગને આત્માનો નથી કહ્યો. એટલે કયા આત્માનો નથી કહ્યો? કે જે આત્માની મારે દ્રષ્ટિ કરવી છે એ આત્મામાં રાગને નથી બતાવ્યો. જ્યારે આત્માને રાગનો બતાવ્યો, રાગ આત્માનો છે એમ કહ્યું, તો એ વખતે પરિણમે છે એટલે આત્માનો છે એમ કહ્યું, પણ અપરિણામીનો નથી રાગ એમ નક્કી કરાયું. આવા ન્યાયના વિષયો છે. પછી કહે કે રાગ નો કરતા અજ્ઞાની છે. કેમ? કેમ કે રાગમાં ઉપાધિ બુદ્ધિ પૂર્વક રાગ કરે છે, રાગાદિ પરિણામ, એટલે એનો કરતા કહ્યો. જ્ઞાની રાગ રૂપે પરિણમે છે પણ એને જ્ઞેય માને છે, સ્વભાવ તરીકે અનુભવ કરતો નથી, એટલે જ્ઞાની રાગનો જ્ઞાતા છે, કરતા નથી. અને જ્યારે શુદ્ધ નહીં, સ્વભાવની જ દૃષ્ટિ કરાવી હોય, માત્ર સ્વભાવની જ વિચાર કરવો હોય, ત્યારે સ્વભાવ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. રાગમાં એવું કોઈ ચિહ્ન જ નથી, ન એનામાં શેષ છે ન એનામાં આનંદ છે. અને કર્મ લાવે છે ને કર્મ સાથે વ્યાપકપણું છે. એટલે રાગ કોનો છે? પૂતગલનો છે. આવી ગયું સમયસર તમારે પૂરું. ખ્યાલ કેમ ભાઈ? આ રીતે કુલ મળીને એટલા માટે મારી પર્યાયમાં થતા રાગાદી પરિણામ એવી ભાવ છે, એનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી. એનાથી ભિન્ન હું જ્ઞાન સ્વરૂપ છું એવું વેદ ધ્યાન કરવું. કેટલી બધી વાતો છે. મેં તમને આ ન્યાયનો પરિચય કરાવ્યો. આ બધા ન્યાયના વિષયો છે. ન્યાય દ્વારા સિદ્ધિ થાય છે અને પછી શ્રદ્ધા દ્વારા પ્રતીતિ થાય. ન્યાય દ્વારા સિદ્ધિ કરે એ જ્ઞાન સમીચીન છે, અને પ્રતીતિ થાય એટલે સમ્યક જ્ઞાની છે. કેટલી વાત કહી. હવે એમ લાગે કે
અમારે સમ્યક દર્શન કરવું છે, પેલું દેવલાલીમાં જે પોચું કહ્યું હતું એ કહી દો ને સીધું હે ને. આ બધું એમ ભાઈ પણ વિષય આ છે ને, તમે જ્યારે આ ગ્રંથ અહીંયા બિરાજમાન કર્યો છો તો એમાં જે રીતે આવતું હોય એ રીતે આપણે બતાવવું જોઈએ. બરાબર છે કે નહીં હર્ષદભાઈ? તો આપણને આમ સારું ગમે છે પેલું ભેદરૂપ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન ને શાંતિથી, એમાં કાંઈ શબ્દો નહીં, કોઈ શાસ્ત્રીય શબ્દો નહીં. પણ ભાઈ આવે આ બધી સમજવી જોઈએ અને જે રીતે છે એ રીતે સમજવી જોઈએ. કોઈ બી વસ્તુનો તમે જ્યારે નિર્ણય કર્યો છો તો નિર્ણય કરવામાં તમને આ બધી જે જ્ઞાનની પરિસ્થિતિઓ છે એ તમને દ્રઢતા કરાવશે, હે ને? બાકી તો હું દેહ નથી, હું ચેતનેશ્વર ભગવાન આત્મા છું. વાત તો આટલી જ છે. પણ આટલી જ વાતને પ્રૂવ કરવા માટે, આટલી જ વાતને સિદ્ધ કરવા માટે, કેમ કે જો આટલી જ વાત તમને સીધી ગળે ઉતરી જાય તો આ ન્યાય તમારો ઓટોમેટિક ખીલી જશે. પણ સીધી ના ઉતરે ને માનીએ તો છીએ પણ પાછો હતા એમ થઈ જઈએ છીએ, અહીંયા બુદ્ધિમાં ખબર તો પડે છે, એનો અર્થ કે તને પ્રૂવ બી બરાબર નથી કરી, અને પછી પ્રૂવ કરી લે પણ સમર્પિત નથી, અભિપ્રાયથી પંચ્યો નથી. તો આ બધી વાતો આગળ ક્રમમાં આવવાની છે. જો આગળ બહુ જોરદાર વિષય છે ભાઈ, નવો વિષય છે આ બધા. જો અનુમાન પ્રતિજ્ઞા આદિ 5 અંતે અવયવ છે. પછી કયું આવ્યું? હા તર્ક, દ્રષ્ટાંત, સિદ્ધાંત એ બધું આવી જાય છે આમાં. દ્રષ્ટાંત આવી ગયું ને. સંશય દૂર થતા કોઈ વિચારથી ઠીક થાય તે તર્ક છે, હે ને? તર્ક સાચો કોને કહેવાય? જો સંશય દૂર ના થાય તો એ તર્ક બરાબર નથી. જેનાથી સંશય દૂર થાય તો તર્ક છે, નહીં તો કુતર્ક છે. બરાબર છે? એ રીતે છે. તે પછી પ્રતીતિ રૂપ જાણવું થાય તે નિર્ણય છે. હવે નિર્ણય ને તર્ક ને એ કોઈ તત્વ છે કે તત્વને સમજવા માટેની પદ્ધતિ છે? હવે એને જ તત્વ ઘુસાડી દીધા છે. પછી આચાર્ય, અહીંયા પ્રતીતિ શબ્દ તો આવ્યો. હવે જો પ્રતીતિ પહેલા લખીએ, પ્રતીતિ રૂપ જાણવું થાય ને તે નિર્ણય. આપણે જ્યાં કહીએ કે પહેલા નિર્ણય થાય, નિર્ણય પહેલા જાણવું થાય, પછી નિર્ણય થાય, નિર્ણય પાકો થાય, પછી પ્રતીતિ થાય. અહીંયા કહે પહેલા પ્રતીતિ થાય. કોઈ ઠેકાણું નથી. એને પોતાને ખબર નહીં હોય કે આ શું છે. પેલા આ તો કોકની કોઈ એને વિકૃત પરિણતિ કામ કરી ગઈ કોઈ વ્યક્તિની અને ચાલી ગયું. અને અંધશ્રદ્ધા તો એવી છે ને કે એ તમે વ્યક્તિ પર શ્રદ્ધા કરી લીધી. અગર તમે એ વ્યક્તિની શ્રદ્ધા પણ તત્વના માધ્યમથી ના કરી તો ખોટા પડી જશે. હેલા, એ તો રાગનું કામ છે. તમને કોઈ ગમતો માણસ હોય એ બધું જે કે બધું સાચું એમ નથી ભાઈ. સત્ય કે તો એ વ્યક્તિ સાચો ને તો ગમે રાગ આવે, વાત સમજમાં આવે. એટલે નિર્ણય કરતા પહેલા તત્વથી નિર્ણય. આપણે ત્યાં 5 પરમેષ્ઠી જે નમોકાર મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી લખ્યું. તમે વિચાર કરો, આપણે તે કોણ તમે કોને પૂજો છો? અરિહંતને કે કોઈ વ્યક્તિને? મહાવીરને પૂજો છો કે અરિહંતને પૂજો છો? નક્કી કરો. કે અત્યાર સુધી તો મહાવીરને પૂછતા હતા કે રોંગ. મહાવીર તો બહુ મળશે તમને દુનિયામાં. દરેક કેટલાય સંપ્રદાયમાં મહાવીર નામ મળશે. ભૂલા પડી દેશો. અને પાછા મહાવીરમાં બી કઈ વિશેષણો વાળા મળશે. ઘંટાકર કર્ણ મહાવીર ને, પાવાપુરી વાળા મહાવીર ને, આ ફલાણા મહાવીર ને. શું કહેશું? એટલે એક વસ્તુ કહી કે અરિહંત, અરિહંત દશા જેને પ્રાપ્ત કરી હોય એ પૂજે છે. એટલે આપણે તેમ ભાવોની પૂજા છે. આપણે તેમ ભાવોને લઈને વ્યક્તિને પૂજીએ છીએ. વાસ્તવમાં વ્યક્તિ પૂજા નથી. આપણે વ્યક્તિત્વને પૂજા છે, વ્યક્તિની પૂજા નથી. ભાવની પૂજા. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ જોઈ લો તમે. એની પૂજા કરીએ છીએ, એનું સ્મરણ કરીએ છીએ. અને એ જ તો આત્માના વિતરાગ ભાવ છે. જો કેટલી બધી વાતો આવી જાય છે. આચાર્ય શિષ્યમાં પક્ષ પ્રતિપક્ષ વડે અભ્યાસ તે વાદ છે. આવ્યું ને વાદ? તો વાદ છે તત્વ છે કે કોઈ વસ્તુના નિર્ણય પર પહોંચવા માટેનું એક વિચારણા છે. તો આચાર્ય અને શિષ્ય વચ્ચે વાદ વિવાદ, આપણે ત્યાં બી વાદ વિવાદ કહ્યું છે. પણ વાદ વિવાદથી વસ્તુને પહોંચાય છે અથવા વિતરાગતાને સિદ્ધ કરવા માટે વાદ વિવાદ કર્યો. જો ગુરુદેવ શ્રી તમને વાદ વિવાદની વાત બતાવું આપણે એમાં કે ભાઈ અમારે તમારી સાથે ચર્ચા કરવી છે, હે ને? તો ગુરુદેવ શ્રી પહેલા કહે કે ચશ્માથી જણાય છે કે નથી જણાતું? એ ચશ્માથી જણાય છે, તો કે અમારે ચર્ચા નથી કરવી.
અને એ સિદ્ધ નથી કરવું અમારે તો વિતરાગતાની પ્રાર્થના છે. અમારે તો ચશ્માથી જણાય છે કે નથી જણાતું અમારો વિષય નથી. અમારે તો જ્ઞાન સ્વભાવી હું છું એ સિદ્ધિ કરવી હોય તો ચશ્માથી વાત ઉપાડીને સિદ્ધિ કરીશું. અમારી પાસે એ તો ટાઈમ છે, પણ ચશ્માને સિદ્ધ કરવા નથી કે એના માટે અમારી પાસે ટાઈમ નથી. કેટલી એવા ત્યાં મતલબ કે કોઈ જીત હાર જીત માટે જો એ જે કહ્યું ને, જે મેં તમને જે બીજું નામ કહ્યું, નામ ભૂલી જવા છે, વિચિત્ર છે. જે જીગી વિશુ કે વિસી જીવું કેવું કંઈક નામ છે, જીગી વિશુ નામ છે મારા ખ્યાલથી. વાદ બે પ્રકારના, એક વિતરાગવાદ, એક જીગી વિશુ. તો જીગી વિશુ જે વાદ છે એમાં હાર જીત મુખ્ય છે. અને આપણે ત્યાં બી છેલ્લે આપણે લોકો જ્યારે પર્સનલી વાત કરતા હોઈએ છીએ તો અંદરમાં પ્રકાશભાઈ શું વાસના રહે છે? હાર જીતની જ રહે છે ને. મેં કીધું મને ખબર છે તો કહે છે કે એ વાદ વિવાદ અલગ છે અને જૈન શાસનમાં જે વાદ વિવાદ કહ્યું છે એ અલગ છે. આપણે ત્યાં વાદ વિવાદને પણ વસ્તુના નિર્ણય કરવા માટેનો એક ન્યાય છે, એના અર્થ છે. જો જેને અત્યારે નવો શબ્દ આપ્યો કે ચર્ચા અને પ્રશ્નોત્તર, તત્વ ચર્ચા રાખી છે. તત્વ ચર્ચા એટલે વાદ વિવાદ, ઉહાપો, તત્વમાં ઉહાપો કરવો જોઈએ. કેવી રીતે રાગ કામમાં નથી આવતું, અમને એવું લાગે છે તો પછી ત્યાં સિદ્ધિ થશે કે તને કામ કઈ રીતે કાર્યની સિદ્ધિ થઈ, આકુરતા તો થાય છે. એ ઉહાપો કરી અને રાગ આશ્રમ તત્વ જે છે એ હે છે એ સિદ્ધ કરવાનું નામ વાદ વિવાદ, એનું નામ તત્વ ઉહાપો. આ રીતે પદ્ધતિઓ હોય છે અને એવા ઉહાપો તો કરવા જોઈએ, ખ્યાલ ને. પરંતુ તમને શુભ ભાવ ગમતો હોય તો તમે બહુ એમાં સારા પેકિંગમાં શુભ ભાવને તમે એને સુરક્ષિત રાખો અને પછી તમે નવી નવી બુકો છપાવો તો કહે છે કે તને ખ્યાલ નથી કે તું શું કરે છે. ખેર આ બધું વિશેષ સભાનો નથી, પણ આવું બધું પડ્યું હોય છે દિમાગમાં. શું કરે ખ્યાલ આવે. આચાર્ય શિષ્યમાં પક્ષ પ્રતિપક્ષ વડે અભ્યાસ તે વાદ છે. પછી જાણવાની ઈચ્છારૂપ કથામાં હવે જુઓ, જે છળ જાતિ આદિ દૂષણ તે જલ્પ છે. અંતરજલ્પ, બહિર્જલ્પ, હેલા અંદરમાં જે કોઈ બી રીતે એનું જે કોઈ બી ચીજ તમારાથી કહેવાય ગઈ, સાંભળજો, કોઈ બી ચીજ કહેવાય ગઈ, તમને કોઈ વસ્તુ નિરૂપણ, આપણે બે ચર્ચા કરી છે રાજુભાઈ, મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું. હવે એ સત્ય છે કે અસત્ય છે એટલો જ નિર્ણય કરવો હતો. એની જગ્યાએ પછી મેં એને સાચું કરવા માટે, જસ્ટિફાઈ કરવા માટે ઓર બે એમાં ચતુરાઈ કરી તો કે એવા બધા જલ્પ, ટૂંકમાં જીતવા માટે એ પણ જાહેર છે એમ કેવું છે. એન્ડ એવરીથિંગ ઇઝ ફેર. શામાં? યુદ્ધમાં અને પ્રેમમાં. તું કહે છે ને કે વોરમાં બધું જાહેર છે. આપણે તો જીતવું છે ને, આપણો સંપ્રદાય જીતવો જોઈએ. પછી છળથી જીતાય કે કોઈ બી રીતે જીતાય તો કે એ ઠીક નથી. એ રીતે આ લોકો, કેમ કે આ તો વાદ વિવાદમાં અને એવા વાદ વિવાદ કર્યા હતા એ લોકોએ. અને જૈન શાસનમાં તો જૈન શાસનનો એવો વિરોધ કર્યો આ લોકોએ, હે ને. આખો ઇતિહાસ છે ત્યાં. પછી પ્રતિપક્ષ રહિત વાત તે વિતંડા છે. ગજબ છે આ વિતંડા ને બધું શું છે. કોઈને કહે કે આ બધા તત્વો ક્યાંથી આવે? અમે તો જીવ, અજીવ, આશ્રય, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, બસ આ 7 તત્વો વિશ્વના પ્રયોજનભૂત છે. આ વિતંડાવાદ. વિતંડાવાદ એટલે શું? એ લોકોને ત્યાં પરિભાષા છે કે પ્રતિપક્ષ રહિત વાદ, એટલે જેનો કોઈ પ્રતિપક્ષ હોય જ નહીં, બસ હું કહું એ સાચું, હે ને. માની લો કે સૂર્ય ક્યાંથી ઉગે છે? પૂર્વથી ઉગે છે, બરાબર છે. જ્યાંથી ઉગે છે એ પૂર્વ દિશા છે, એમાં કોઈ વાદ વિવાદ નહીં. એ રીતે આ લોકો એને વિતંડાવાદ કહે છે. સાચા હેતુ નહીં એવા અસિદ્ધ આદિ ભેદ સહિત તે હેત્વાભાસ, અને એ બી તત્વમાં નાખી દીધું. હેત્વાભાસ બી તત્વ, જેનો હેતુ સાચો ના હોય, અન્ય હેતુ આપે, એનું નામ હેત્વાભાસ છે. જો છળ પૂર્વક વચન તે છલ છે. હવે આ બી કોઈ તત્વ છે, પણ એનામાં તત્વ છે એ લોકોમાં. આ શું આનો અર્થ ખબર છે રાજુભાઈ? છળ પૂર્વક વચન તે છલ છે, એનો અર્થ શું ખ્યાલ આવે? એટલે કોઈ વચન કહે તો એમાં કોઈ ખોટી અપેક્ષાઓ આપી, માનો કે હું અહીંયા વ્યવહારથી કહું અને તમે એને નિશ્ચયથી કહી એનો છળ ઉપયોગ કરી એને ખોટું ઠરાવો, એનું નામ છળ, હે ને. હું અહીંયા સ્ટાર્ટ કરું કે ભાઈ મને તમે એક ચરણાનો યોગનો કે તમે એક મને કર્ણાનો યોગનો કોઈ ગ્રંથ આપ્યો ને કે ભાઈ આના પર પ્રવચન કરો, એટલે હું પહેલાથી કહું કે અનાદિથી જીવ કર્મ સહિત છે,
એટલે તમે કહો કે કર્મનો તો ત્રણેય કાળ જીવમાં ભાવ છે, હરાવે કે ને, તો કે એ અપેક્ષાથી તમે જે કહો છો એ ખોટું છે, એમ કહીને આ લોકો છળથી એ જે વચનને અહીંયા એ રીતે ગ્રહણ કરવામાં આવે છે. ખરા દૂષણ નથી એવા દૂષણ ભાસ તે જાતિ છે, ખ્યાલ? મતલબ કે દૂષણ હોય પણ દૂષણ ના બતાવે, બરાબર છે. હવે માન લો કે રાત્રિ ભોજન કરવું એ દૂષણ છે કે નહીં, પણ એ તો કે એને શું કહે છે કે દૂષણ છે જ નહીં. એ તો આત્મા ક્યાં જડને સેવન કરે જ છે, એ તો જડની ક્રિયા છે. તો એમ કહીને એ તો કે દૂષણાભાસ છે, એ દૂષણ જ નથી, એના ગેરજ છે. વાત તો તારી સાચી છે કે આત્મા જડને અડતો એ નથી, ચૂમતો એ નથી, એને ગ્રહણ કરતો એ નથી, તો પછી રાત્રિ ભોજનના ત્યાગની વાત શું કામ કહો છો? એક વાત સમજી લેજો, જૈન શાસનમાં કોઈ બી વાત જ્યારે ક્રિયાથી કહેવામાં આવતી હોય તો ત્યાં ક્રિયાથી નથી કહેવાનું, ત્યાં પરિણામની ઓર ધ્યાન આપવાનું છે. પણ પરિણામ દેખાતા નથી એટલે ક્રિયાના ઓરથી કથન કરવામાં આવે. શું કહ્યું? ખ્યાલ આવે? અને એનાથી સૂક્ષ્મ તો અભિપ્રાય છે. અભિપ્રાય તો પકડાતો જ નથી, ખ્યાલ? મતલબ કે કોઈ વ્યક્તિ લોરી પર કોઈ ચીજનું સેવન કરતો હોય અશુદ્ધનું, અને એ અશુદ્ધનું ભોજન ન કરાય તો કે ભોજન જ નથી કરતો ને. કે ભાઈ ભોજન નથી કરતો એ વાત સાચી છે, અમે અશુદ્ધના ભોજનની ઓરથી નથી કહેતા, કે તને અશુદ્ધ ભોજન કરવાનો જે ભાવ આવે છે ને એ ભાવની ઓરથી વાત કહીએ છીએ. અને વળી પાછું એમાં સુખ બુદ્ધિપૂર્વક કરે છે નહીં, ખ્યાલ આવે કે નહીં? અને અનાદિનું તો એ તો તને પકડવા જ નથી આવતો. એટલે ક્રિયાના માધ્યમથી પરિણામ અને અભિપ્રાયની જ વાત કરવામાં આવે છે, ક્રિયાની વાત નથી. તું તો ક્રિયા ન બી કરતો હોય તો બી તારા પરિણામને અભિપ્રાયમાં પડ્યું હોય તો તારો બંધ ચાલુ જ છે. અને એટલી તીવ્રતા આવી જાય કે ક્રિયામાં પણ દેખાય છે, ખ્યાલ આવે? તો એ રીતે પુરુષ સમજે તો ઉલટા હાથ ના કાઢે. આમાંથી સમજ્યું છે ભાઈ, એ તો આ તો પદ્ધતિ છે. આપણે ત્યાં તો તત્વને સમજાવવા માટેની આ શૈલી છે. અને તું કહે છે કે શૈલી જ અમારું તો તત્વ અભ્યાસ, અમે જ્યારે આજે વાદ વિવાદમાં ને આ રીતે ને બધું પ્રૂવ કરી લીધું એટલે અમે અત્યારે અમારો ધર્મ શ્રેષ્ઠ છે, તો કહે છે કે એ વાત તારી ખોટી છે, કે તું પોતાને છલે છે. જો અને છેલ્લું કહ્યું હતું તત્વ નિગ્રહતા, જેનાથી પરવાદીનો નિગ્રહ થાય. હે ને? પરવાદીનો નિગ્રહ થાય એટલે કે જેમાં પરવાદીને જે પરને દબાવી દઈએ, નિગ્રહ એટલે દબાવી દેવું, એનું નામ નિગ્રહ સ્થાન છે. અમારું તો કામ જ છે કે પેલું જ્યાં કોઈ વાત લઈને કોઈ સંપ્રદાય આવે તો કેવી રીતે એને નિગ્રહ કરી નાખો, કેવી રીતે એને શાંત પાડી દેવો, કેવી રીતે એને દબાવી દેવું, એ જે કલા છે, એવી જે પદ્ધતિ છે, એનું નામ નિગ્રહ સ્થાન. ઘણી વાર થાય છે અત્યારે કોઈ વાત કહે, સત્ય વાત કહે, હવે એને દબાવ્યું હોય તો ઘણી રીતે દબાવી શકાય. માનો કે તમે કોઈ સત્ય વાત કહી રહ્યા છો, હવે એ વાત મારી હાર માટે જવાબદાર હોય તો હું તમારા જે બીજા પ્રોબ્લેમ છે ને એને ખડા કરી દઉં, એમ કરીને તમને નિગ્રહ, તમને મારથી આ માણસ એની વાત જ ખોટી છે અને એની વાત સંભળાય જ નહીં, એમ કહીને એને હટાવી દેવું. આ જે નિગ્રહ થાય ગજબ છે. આ એમના શું છે? તત્વ છે. આ તો તત્વની પરિભાષા કરી. હવે આપણે પંડિતજી જે એનો તોડ આપે છે એ જ્યારે પેરેગ્રાફ વાંચીશું ત્યારે આપણે એમ થશે કે ભાઈ એને જૈન શાસન કેટલું મહાન છે અને મારો આત્મા કેટલો મહાન છે, અને આશ્રવને ક્યારે બી કોઈ બી પ્રકારે અંગીકાર કરવા લાયક નથી, એવી વાત અહીંયા સિદ્ધ થશે. જો બહુ અદ્ભુત છે. એ પ્રમાણે સંશયાદી તત્વ કહે છે. હવે જો એને તોડ, પણ એ કોઈ વસ્તુરૂપ તત્વ તો નથી. એને આવી કોઈ વસ્તુ છે, તર્ક કોઈ વસ્તુ છે દુનિયામાં? તત્વ તો શું કહે? તત્વ એટલે ભાવ, વસ્તુનો ભાવ. જે વસ્તુમાં ભાવ હોય એ ભાવને તત્વ કહે છે. હવે તર્ક છે કે નિર્ણય છે કે વિતંડા છે, એ તો કોઈ વિશ્વમાં વસ્તુ જ નથી, તો એને તમે તત્વ કઈ રીતે કહો છો? જુઓ, પણ એ કોઈ વસ્તુરૂપ તત્વ તો નથી. જ્ઞાનનો નિર્ણય કરવાને વાદ વડે પાંડિત્ય પ્રગટ કરવાના કારણભૂત વિચારોને તત્વ કહે છે. વિચારવારૂપ તત્વ કહ્યા છે. તમે આજે કયા તત્વ કહ્યા છે? આજે તત્વ કહ્યા છે કેવા છે? કોઈ વાદ વિવાદમાં જીતવું હોય, કોઈ પાંડિત્ય સિદ્ધ કરવું હોય, કોઈ વસ્તુનો નિર્ણય કરવો હોય, તો એના માટેના આ તમે તત્વ, તો આ બધી વસ્તુ કઈ છે? તત્વ ક્યાં થયા? એ રીતે અહીંયા તોડ આપે છે. પણ એનાથી બહુ સૌથી મહત્વપૂર્ણ પંક્તિ છે
પણ એનાથી પરમાર્થ કાર્ય કેવી રીતે થાય? બસ અમે તો તત્વ એને કહીએ કે જેનાથી પરમાર્થ કાર્ય થાય. પરમાર્થ કાર્ય કોને કહેવાય? એક જ છે પરમાર્થ કાર્ય. કયું છે હર્ષદભાઈ? સુખી થવું. તમે જે કહ્યું એ તત્વની શ્રદ્ધા કરીએ અથવા એ તત્વ શીખીએ તો એ તત્વથી અમારા આત્માનું હિત ક્યાં થાય છે? એના પરથી આપણને જો લખ્યું છે, જુઓ, કામ ક્રોધાદી ભાવો મટાડી નિરાકુલ થવું એ કાર્ય છે. હવે એ પ્રયોજન તો અહીં કાંઈ પણ દેખાડ્યું નહીં. અને આપણે ત્યાં જે તત્વ છે એ તત્વને શું બતાવે છે કે ભાઈ જો જીવ અજીવ એટલે સ્વ અને પર, અને આ પર છે, આ સ્વ છે, આ તારું નથી, આ જુદું છે, તું એનો કરતા નથી, એ તારો કરતા નથી, એનું કરતા માનવું એ મિથ્યાત્વ આશ્રવ છે. અને કરતા માનીને એના પ્રત્યે પ્રેમ રાખવો, દ્વેષ કરવો એ રાગદ્વેષ રૂપી આશ્રવ છે. અને એ પ્રમાણે એમાં ઉપયોગને રમાડવો એ બંધ તત્વ છે. અને વેદ જ્ઞાન દ્વારા છૂટા પડવું એ સંવર તત્વ છે. ક્યાં છૂટા પડવું? દ્રષ્ટિમાં, એ સંવર તત્વ છે. અને પરિણામ વિશેષ મગ્ન થવા એ નિર્જા તત્વ છે. સંપૂર્ણ મગ્ન થઈ જવું એ મોક્ષ તત્વ છે. બોલો, આપણે ત્યાં હિતનો વિચાર કરે કે ના કરે એવું કંઈ અહીંયા તો વાત જ નથી ભાઈ. એક વાત ધ્યાનમાં રાખજો, હું તમને એક બહુ સાવધાન કરવા માંગુ છું કે આપણે જે વાતમાં બોલીએ છીએ ને, આપણે ત્યાં, આપણે ત્યાં, આપણે ત્યાં, એમને ત્યાં બોલીએ છીએ ને, એ તો શું કરે? કથનમાં આવી જાય છે. બાકી આપણે ત્યાં ને એમને ત્યાં એવા કોઈ સંપ્રદાયો નથી. ખ્યાલ? કેમ કે એ જ કોઈ બી જે તત્વનો નિર્ણય કરવો છે, જે બુદ્ધ મત છે કે જૈમિની મત છે કે આજે જે બી બધા મતો, નૈયાયિક મત છે કે જે બી મત છે, તો એ મતને જે ફોલો કરતું હોય, જે બી વ્યક્તિ ફોલો કરતું હોય, તો એક વાર તો કે તું એક મત છે, અહીંયા આ તત્વ છે, અહીંયા આ તત્વ છે એમ સાંભળ, પણ આ મારે ત્યાં આવું છે એમ કરીને સાંભળીશ તો કે તું દૂર નહીં કરી શકે. ચાલો, અમે વૈષ્ણવ છીએ, અમારા વૈષ્ણવમાં તો આમ, અમે જૈન છીએ, અમારા જૈનમાં તો આમ, તો કેમ પક્ષથી નહીં? પેલા તત્વ જે છે એ તત્વનો તું નિર્ણય કર. ખ્યાલ આવ્યો? એટલા માટે ગુરુદેવશ્રીની વાત બહુ યાદ આવે છે. ગુરુદેવશ્રી વારંવાર કહેતા કે જૈન ધર્મ જે છે, જૈન શાસન છે, એ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, વસ્તુનું સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? એ કોઈની જાગીર નથી. એમાં દરેક જીવને હક છે. કોણ છે? એક તિર્યંજ પણ, એક સિંહનો જીવ પણ હું આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવ કરે એ ઉત્કૃષ્ટ જૈન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવા સ્વયંભૂ રમણીમાં પંચગુણસ્થાન વૃત્તિ જીવો, એક દેશ પાપનો ત્યાગ, આત્મબુદ્ધિ પૂર્વક, સ્વરૂપની ભાન પૂર્વક, એ ઉત્કૃષ્ટ જૈન છે. અને નારકી દરેક જીવને હક છે. અહીંયા કોઈ સંપ્રદાયની વાત જ નથી. નારકી જે સમ્યક દ્રષ્ટિ છે એ બધા જૈન છે. સમ્યક દ્રષ્ટિ જૈન છે, આત્મની દ્રષ્ટિવાળા જૈન છે. એટલે જૈન કોઈ વસ્તુ નથી, જૈન કોઈ વસ્તુનું સ્વરૂપ છે, જૈન કોઈ સંપ્રદાય નથી, પક્ષ નથી. એ કેટલી સિદ્ધિ કરી છે ગુરુદેવ. ખ્યાલ આવે કે નહીં? આ રીતે છે ભાઈ. અરે કમસે કમ જે વિતરાગ ભાવ જેનો આદર્શ છે, ભલે આપણે સમ્યક દ્રષ્ટિ નથી માની લો, પણ વિતરાગ ભાવ જેનો આદર્શ છે એ પણ વાસ્તવમાં ખરેખર વ્યવહારથી પણ એ જૈન કહેવાય. સમજમાં આવે ને આખી વસ્તુ? એ રીતે અહીંયા કહે છે. તો જો તમે કોઈને અમારા વૈષ્ણવમાં તો આમ, પછી આપણે કહીએ અમારા જૈનમાં તો આમ, પેલું કહે અમારા સંપ્રદાયમાં તો આમ, એમ નહીં. જે પણ કોઈ જે તત્વ ચાલતા હોય એ તત્વ સાચા છે કે નહીં એનો નિર્ણય કર. અને સાચા એ તત્વ મારા. અને સાચાનો નિર્ણય કઈ રીતે કરવો? કે જે તત્વ દ્વારા આત્માનું દુઃખ દૂર થતું હોય, મોહ રાગ દ્વેષના અભાવની વાતો હોય, જેનાથી વિતરાગતાનું પોષણ હોય, જેનાથી વેદ જ્ઞાનની પ્રેરણા હોય, જેનાથી આત્માની સંપત્તિ બતાવવા વાળા તત્વ હોય, અને આત્માની આપત્તિ અને જે એનો વિકાર છે એનાથી ભિન્ન બતાવવા વાળા તત્વ હોય, એ તત્વ સાચા. આ શું થઈ ગઈ? ફોર્મ્યુલા. હવે તમે જે બી સંપ્રદાયથી બિલોંગ કરતા હોય, એ સંપ્રદાયના જે પણ કોઈ તત્વ કહેતા હોય, એ લોકો જે બી ધર્મના નામે તમને મેટર કે આપણને મેટર બતાવતા હોય, તો એમાં આ વાતનું અગર પોષણ ન થતું હોય તો સમજી લેવાનું કે આમાં મારા હિતની વાત નથી, આમાં કોઈ પરમાર્થ કાર્ય સાધતું નથી. એટલા માટે આ તત્વ મારા માટે પ્રયોજનભૂત નથી. કેમ કે આ મેં કેમ કહ્યું ખબર છે? કેમ કે જનરલી જે આપણે ત્યાં બધું આપણા ફેમિલીમાં પણ ઘણું મિક્સઅપ છે. એક આ ધર્મથી બિલોંગ કરતો હોય, આ ધર્મથી, તો ઘરની અંદર પછી બહુ ક્લેશ થાય છે. ના મારામાં તો આમ છે, તમારામાં તો આમ છે. અને ઘરની અંદર જ થતું હોય છે. તો ઘરની અંદર થતું હોય તો તું કે અમારું તમારું નહીં કર.
તું પેલા તત્વની જે આ ફોર્મ્યુલા છે, તત્વ એટલે શું, ધર્મ શાના માટે કરો છો, સુખી થવા માટે. તો સુખી ક્યારે થાય, તો કે કશાયનો અભાવ થાય. તો એક બી તત્વ તો બતાવો કે કશાયનો અભાવ કરવાની વાત કરી હોય. એક બી તત્વની કોઈ વિધિ તો બતાવો કે ત્યાં કશાયને મટાડવા માટેની કોઈ એવી આત્માની વાત કરી હોય, અથવા સ્વભાવની દ્રષ્ટિ કરાવવાની કોઈ વિધિ હોય. જો ત્યાં નથી તો એ પક્ષ કેવો છે? એ પક્ષ વાસ્તવમાં આત્માનો હિત કરવામાં કારણભૂત નહીં થઈ શકે. એ પ્રમાણે આપણે નિર્ણય કરવો જોઈએ. આ એક પ્રકારે ફોર્મ્યુલા છે સંકેત. આમાં કોઈ જૈન શાસન બી એટલે પ્રિય છે કે એમાં મારે રાગના ભાવની વાત કહી છે. ના કહી હોય તો અમને શું, મહાવીર ભગવાનથી અમને શું લેવા દેવા? એ તો પોતે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. શું આવ્યું તમારા ઘરમાં? હે ને, આ વીર પ્રભુ નિર્વાણ પામ્યા ને, કૃત્ય દશાને પ્રાપ્ત થઈ ગયા. ધનસદભાઈ તમારા ઘરમાં શું આવ્યું? તમને શું આપી ગયા? વધારે વધારે કહેવું હોય તો પ્રેરણા આપી કહેવાય, એ બી એમને આપવાનો ભાવ તો હતો જ નહીં. હે ને, ઈચ્છા રહિત વાણી ખરે છે. અને હતું નહીં, એ તો આપણને પ્રેરણા લીધી તો કહેવાય કે પ્રેરણા આપી ગયા. બાકી એમને આપીને મેં લીધી એ વાત બી તો વ્યવહારની છે. એને પરમાર્થ માન લઈએ તો મિથ્યાત્વ છે. કેટલી બધી જોરદાર વાત છે. બોલો, શાના ખુશી થવાનું, શાના માટે નાચવાનું? ભગવાન નિર્વાણ તે મારા ઘરમાં શું આવ્યું? બેગાના શાદી મેં અબ્દુલ્લા દેવાના, એવું કંઈક છે ને. એનું લગ્ન થાય, કન્યા એને મળે ને હું નાચું, શું ફાયદો થાય? કોઈ કઈક ભગવાન મહાવીર માટે આમ બોલો, પૂછી લો ને એમને, પ્રભુ આપને સિદ્ધ અવસ્થામાં બિરાજમાન છો તો એમાંથી મારા કેટલા અંશો તમે અહીંયા ખેરવતા ગયા કે અમને ટચ થયું અને સ્પર્શ થયું? કશું નહીં. તું કરી લે તો તું બી સિદ્ધ છે, ના કરી લે તો કે સિદ્ધ હોવા છતાં દુઃખી છે. વાત તો એટલી છે ભાઈ, બહુ શાંતિથી સમજજો. જો આ પેરેગ્રાફ સમાપ્ત કરીએ છીએ, પણ એનાથી પરમાર્થ કાર્ય કેવી રીતે થાય? તમે જે કહો છો તત્વથી કોઈ પરમાર્થ તો સદાતું નથી. કામ ક્રોધાદી ભાવોને મટાડી નિરાકુળ થવું એક કાર્ય છે. હવે એ પ્રયોજન તો અહીં કાંઈ પણ દેખાડ્યું જ નહીં. પાંડિત્ય અને યુક્તિઓ બતાવી તો એ પણ એક ચાતુર્ય છે. તેથી તે તત્વભૂત નથી, તેથી તે તત્વ પ્રયોજનભૂત નથી, તે તત્વ કોઈ તત્વ જ નથી. એમાં કોઈ એવો ભાવ જ નથી. તમે જે કહે ભાવ જ નથી. એ તો એક વાસ્તવમાં જ્ઞાનની પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? અરે એમાં જ્ઞાનની પ્રક્રિયામાં જાણવાનો સ્વભાવ છે, એ તત્વ છે. અને એ પ્રક્રિયા છે, જાણવાની પ્રક્રિયા છે, એ તત્વ નથી. ખ્યાલ આવ્યો કેવું? એક જ જગ્યાએથી મહેન્દ્રભાઈ મેળવવાનું છે. અત્યારે આપણે આજે એમાં આપણને બી હર્ષદભાઈ મતલબ આજે જાણી રહ્યા છે ને, એ તત્વ ફત્વ નથી. એ તો એક જાણવાનો વ્યવસાય છે, જ્ઞાનની પ્રક્રિયા છે. પણ જાણવાનો મારો સ્વભાવ છે, એ તત્વ છે. એમાં જાણવાના સ્વભાવને પકડી લે જાણવાની ક્રિયામાંથી, અને જાણવામાં આવતા પદાર્થો પ્રત્યેની એકત્વ બુદ્ધિ છૂટી જાય તો કહે છે કે તને સંવર તત્વ પ્રગટ થઈ જાય. અને એ સંવર તત્વ મોક્ષ તત્વને લાવે છે. કેટલી બધી વાત છે. આપણે ત્યાં કેટલા સુપિરિયર તત્વ અને સાચા તત્વ, પ્રયોજનભૂત તત્વ છે. બાકી ચર્ચા કાલે શનિવારે નો જે આપણે કન્ટિન્યુટી છે, નેક્સ્ટ શનિવારથી કરીશું. આજે નથી, પોસ્ટપોન છે. સાંજનો પીરિયડ કાલે છે અને નેક્સ્ટ શનિવારથી રાત્રિનો આપણે ચાલુ કરી દઈશું. સહેજાનંદી